રાત્રે અચાનક જ ગભરામણ થવી, ધબકારા વધી જવા, બેચેની જેવું લાગવું અને ઊંઘ ના આવવી આ કોઈ માનસિક રોગના લક્ષણ નથી, પણ તમારા પેટમાં રહેલો ઊંધો ગેસ છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે સરળ ભાષામાં સમજશું કે આ ઊંધા ગેસને તમારા પેટ સાથે અને તમારા મગજ અને હૃદય સાથે શું સંબંધ છે અને એને કોઈપણ પ્રકારની માનસિકની ગોળીઓ કે વિચારવાયુની ગોળીઓ વગર આયુર્વેદ સારવારથી કઈ રીતે મટાડી શકાય. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તમે માનતા હો કે આયુર્વેદ સારવાર થઈ શકે કે ન થઈ શકે, તો તમે મારા આ જ યુટ્યુબ ચેનલ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને ધ્યાનથી જુઓ. તમને એવા હજારો પેશન્ટના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે અને તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો તમે અમારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, ઘણા બધા લોકો સાથે એવું બનતું હોય છે કે રાત્રે અચાનક જ ગભરામણ થવા માંડે, પરસેવો વળવા માંડે અને એમ જ લાગે કે જાણે હમણાં જ હાર્ટ એટેક આવી જશે. ઘણા લોકો દિવસે પણ આવા પ્રકાર લક્ષણથી પરેશાન હોય છે. પછી અનેક પ્રકારના ડૉક્ટરો બદલાવતા રહે છે અને છેવટે ડૉક્ટર એને એમ કહે છે કે તમને આ માનસિક રોગ છે, તમે માનસિક રોગના ડૉક્ટરને એટલે સાયકેટ્રિકને બતાવો. સાયકેટ્રિક પાસે જાય એટલે નિદાન એવું થાય કે તમને વિચારવાયુ છે, તમને એન્ઝાયટી છે અને તમારે કાયમ આ ગોળી ખાવાની જરૂર પડશે. અને એ ગોળી લેવા છતાં પણ આ રોગમાં જોઈએ એવો ફાયદો થતો હોતો નથી. પેશન્ટને સતત ગેસ ઊંધો ચડ્યા રાખે છે, ધબકારા વધ્યા રાખે છે અને આખો દિવસ સતત બેચેની રહે છે. આ પ્રકારના હજારો પેશન્ટને જોયા પછી એમાં ખૂબ સરસ અનુભવ મેળવ્યા પછી મારે તમને જે આ વિડીયોમાં કહ્યું છે આના માટે રામબાણ ઉપાય છે. કારણ કે આ બધા પેશન્ટ એવા હોય છે કે જરાક પણ તકલીફ થઈ એટલે તરત જ જાય છે ડૉક્ટર પાસે, ECG કરાવશે, 2D ઇકો કરાવશે, બધું જ હૃદયના ચેકઅપ કરાવશે, બ્લડ રિપોર્ટ કરાવશે, બધું જ કરાવશે, બધું જ નોર્મલ આવશે. અનેક પ્રકારની દવાઓ ગળવા છતાં પણ આમાં રિઝલ્ટ મળતું હોતું નથી, જે માત્ર ને માત્ર આયુર્વેદ જ આપણે આપી શકે છે. જો તમે પણ માનસિક ડૉક્ટરોની આ વાતમાં સતત દવાઓ ચાલુ રાખતા હો અને તમને આ પ્રકારના પ્રોબ્લેમ થતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે, જેમાં આપણે સમજશું કે કઈ રીતે તમારું પેટ એ તમારા મગજને, તમારા હૃદયને ડિસ્ટર્બ કરે છે અને આનું સોલ્યુશન આયુર્વેદથી કોઈપણ પ્રકારની ગોળી વગર કઈ રીતે કરી શકાય છે. મિત્રો, આ બીમારીને સમજવા માટે એક સાદું પરંતુ પ્રેક્ટિકલ ઉદાહરણ તમને સમજાવું છું. ધારો કે તમારું 2 માળનું મકાન છે. નીચેના માળે તમારું મેઇન બોર્ડ છે, મેઇન મીટર છે, ત્યાં બધી સ્વિચીસ છે અને ત્યાંથી આખા ઘરમાં ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય થાય છે. હવે કોઈપણ કારણોસર જ્યારે તમારા બેડરૂમમાં લાઇટનો પ્રોબ્લેમ થાય અને તમને ખબર પડે કે પ્રોબ્લેમ ખરેખર નીચેના બોર્ડ શોર્ટ સર્કિટ થવાને કારણે થયો છે, તો શું તમે બેડરૂમમાં ખાલી બલ્બ બદલાવીને, પંખો બદલાવીને કે વાયર ચેક કરીને સંતોષ માની લેશો? ખરેખર તો તમારા નીચેના માળમાં જ્યાં મેઇન બોર્ડમાં શોર્ટ સર્કિટ થઈ છે એને બદલાવાની, એને ઠીક કરવાની જરૂર છે. બસ આવું જ કંઈક આપણા શરીરમાં ઊંધા ગેસની બાબતે થાય છે. જ્યારે વ્યક્તિને વિચાર વધારે આવવા માંડે છે, ગભરામણ બેચેની થવા માંડે છે, મને હાર્ટ એટેક આવશે બીક લાગવા માંડે છે, ધબકારા વધી જાય છે, ત્યારે એમ જ માને છે કે કાં તો હૃદયનો પ્રોબ્લેમ છે, હૃદયના ડૉક્ટર પાસે જશે, રિપોર્ટ નોર્મલ આવશે, પછી એમ માનશે કે મને પાચનનો પ્રોબ્લેમ છે, પાચન ડૉક્ટર પાસે જશે, એન્ડોસ્કોપીને બધું કરાવશે, રિપોર્ટ નોર્મલ આવશે, એટલે પછી બંને વ્યક્તિ એને એમ કહેશે કે હવે તમે મગજના ડૉક્ટર પાસે જાઓ, માનસિક રોગનો ઉપાય કરાવો. પણ હકીકતમાં આ તો એના જેવું થયું કે પહેલા માળમાં આપણે રહીએ છીએ જ્યાં કાંઈ શોર્ટ સર્કિટ નથી ને આપણે ત્યાં જ બધું વાયરિંગ ચેન્જ કરી છે. ખરેખર આ પ્રોબ્લેમ નીચેના માળનો એટલે કે તમારા પેટનો છે, જે તમારા હૃદયને કે તમારા મગજને ડિસ્ટર્બ કરે છે. એટલે માત્ર ઊંઘની ગોળીઓ કે એન્ઝાયટીની ગોળીઓ કે એસિડિટીની ગોળીઓ કે પેટ સફ થવાના લિક્વિડ આ બધું લેવાથી ફાયદો થવાનો જ નથી, કારણ કે મેઇન પ્રોબ્લેમ તમારા પેટથી ઉત્પન્ન થાય છે અને હૃદય અને મગજને અસર કરે છે. મોડર્ન મેડિકલ સાયન્સ પણ આ વાતને ધીરે ધીરે સમજી રહ્યું છે, સ્વીકારી રહ્યું છે. એટલે તો એક નવો શબ્દ આવ્યો છે, ગટ બ્રેન એક્સિસ, એટલે કે તમારા પેટને અને મગજને એક ખાસ સંબંધ છે. આપણા પેટમાં એક ખાસ વેગસ નર્વ હોય છે કે જે સીધી પેટમાંથી મગજ સુધી જતી હોય છે. આપણા પેટના દરેક ફંક્શનને મગજ સાથે જોડે છે. અને તમને એ જાણીને ખૂબ આશ્ચર્ય થશે કે મગજમાં શાંતિનો અહેસાસ કરાવતો, ખુશીનો અહેસાસ અપાવડાવતો, ઊંઘ લેવડાવતો અને મનને પ્રસન્ન રાખતો સેરાટોનિન નામનો હોર્મોન્સ માત્ર 20% જ તમારા મગજમાં બને છે. એ 80% તમારા આંતરડામાં બને છે. હવે જ્યારે આંતરડામાં પ્રોબ્લેમ હોય ત્યારે ઓટોમેટિકલી તમારી શરીરમાં ઉદાસી, વિચારવાયુનું પ્રમાણ વધવું, મન બેચેન રહેવું, અપ્રસન્નતા રહેવી, આ બધા જ પ્રોબ્લેમ જે છે એ 80% જે છે એ તમારા પેટમાંથી ઉત્પન્ન થાય છે. કારણ કે સેરોટોનિન 80% બનતું જ નથી તમારા આંતરડામાં, માત્ર 20% મગજ બનાવવા પ્રયત્ન કરે છે અને જેને કારણે આ આખી સિસ્ટમ ખોરવાઈ જાય છે અને આપણે માત્ર ને માત્ર માનસિક દવાઓ લેતા વ્યક્તિ તરીકે સાબિત થઈ જાય છે.
હવે તમે જ વિચારો કે જો તમારા આંતરડામાં વર્ષોથી મળ જમા રહ્યો હશે, પાચન સારું નહીં થતું હોય, આંતરડા પૂરતા કામ નહીં કરતા હોય, તો શું આ સેરેટોનિન નામનો હોર્મોન બનશે? નહીં બને. અને એને જ કારણે તો આ બધા પ્રોબ્લેમ થાય છે. આપણા મહર્ષિઓએ હજારો વર્ષ પહેલાં આ જ્ઞાન આપણે આપી દીધું છે. મહર્ષિ ચરકે ચરક સંહિતામાં ઉદાવર્ત નામનો રોગ લખ્યો છે કે જેને ઉર્ધ્વવાત એટલે કે ઊંધો ગેસ કહેવામાં આવે છે સાદી ભાષામાં. આ ઊંધા ગેસમાં મહર્ષિ ચરકે સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે ઉદાવર્ત એટલે કે ઊંધો ગેસ વધે છે ત્યારે મનોવિકારાન એટલે કે માનસિક વ્યાધિ જેવા લક્ષણો પણ કરવા માંડે છે. આનું કારણ એ હોય છે કે જેમ જેમ આપણી પાચન શક્તિ બગડે છે, તમારા ખોરાકના અનિયમિતતાને કારણે, તમારી જીવનચર્યા એટલે લાઇફસ્ટાઇલની અનિયમિતતાને કારણે કે તમારા સ્ટ્રેસને કારણે જેમ જેમ તમારું પાચન બગડતું જાય છે તેમ તેમ આંતરડામાં મળ જમા થતો જાય છે, ખોરાકનું પાચન થતું નથી અને એ આંતરડાના મળમાંથી જેમ વાયુ ઉત્પન્ન થાય છે એ વાયુ નીચેથી પાસ નથી થઈ શકતો અને ધીરે ધીરે ઉપર ચડવા લાગે છે, જેને આપણે ઉર્ધ્વવાત કહીએ છીએ, ઊંધો ગેસ કહીએ છીએ. અને એ આ બધા જ પ્રકારના પ્રોબ્લેમને ઊભા કરે છે. જ્યારે આ બગડેલો વાયુ ઉપર તરફ ચડીને તમારા હૃદયની આસપાસ ભરાય છે ત્યારે એ પ્રાણવાયુને ધક્કો આપે છે. હૃદયમાં રહેલો આ પ્રાણવાયુ જ્યારે ધક્કો અનુભવ કરે એટલે ધબકારા વધી જાય છે, બેચેની જેવું લાગવા માંડે છે અને તમને એમ લાગે છે જાણે હમણાં જ હાર્ટ એટેક આવી જશે. અને આ વાયુ જ્યારે તમારા મગજમાં પહોંચે છે ત્યારે મગજમાં એક ખાસ પ્રકારનું ચીકાશવાળું પ્રવાહી રહેલું છે જેને આયુર્વેદમાં તર્પક કફ કહેવામાં આવે છે. આ તર્પક કફને જ્યારે આ વાયુ શોષે છે એટલે કે એને સૂકવે છે એટલે ઓટોમેટિકલી તમારા મગજના વિચારો પ્રભાવિત થાય છે, તમને સ્ટ્રેસ ચિંતા વધી જાય છે અને તમને ઊંઘ આવવામાં મુશ્કેલી થાય છે. એટલે ખરેખર આ આખા જ પ્રોબ્લેમની જડ બગડેલો અપાન વાયુ છે જે હૃદયમાં પ્રાણવાયુને અને મગજમાં તર્પક કફને ડિસ્ટર્બ કરે છે. હવે આ બધું તો તમને સાંભળી લીધું, પણ ખરેખર આનો ઉપાય શું કરવો? મિત્રો, માત્ર ને માત્ર મગજને સૂન કરતી માનસિકની ગોળીઓ કે એસિડિટીની ગોળીઓ કે ઊંઘ લઈ આવતી ગોળીઓ એ આનો ઉપાય નથી. આનો ઉપાય આયુર્વેદના એ સૂત્રોમાં છુપાયેલો છે કે જેમાં આયુર્વેદ પાચનને સુધારે છે, પેટને સાફ કરે છે અને વાયુની ગતિને અનુલોમન કરાવડાવે છે. જો આ 3 વસ્તુ સરસ રીતે કરી શકીએ તો અને તો જ આ પ્રોબ્લેમમાંથી આપણે બહાર આવી શકીએ છીએ. આના માટે આજે હું તમને 3 ઉપાય કહેવા જઈ રહ્યો છું કે જે સાયન્ટિફિકલી પ્રૂવ છે અને આયુર્વેદ પ્રમાણે સૌથી બેસ્ટ છે. એમાં સૌથી પહેલો ઉપાય છે વાયુનું અનુલોમન કરાવવું જોઈએ. આના માટે 2 શ્રેષ્ઠ ઔષધો હું તમને કહું છું. સૌથી પહેલી ઔષધ છે હરડે એટલે કે હરિતકી, જેને હું દરેક રોગોમાં આપતો હું છું અને એ રોગમાં હરિતકીનું સેવન સવારે નરણા કોઠે ગોળના પાણી સાથે કરવું જોઈએ. બીજો છે એરંડ તૈલ એટલે કે કેસ્ટર ઓઇલ અથવા તો એરંડિયું દિવેલ. આનું રોજ રાત્રે સૂતી વખતે સેવન કરવું જોઈએ. એરંડિયું પેટને સાફ કરાવશે એટલે વાયુનું અનુલોમન થશે. હરડે સવારે વાયુને છૂટ કરાવડાવશે એટલે ધીરે ધીરે જે વાયુ મગજમાં હૃદયમાં ભરાય છે નીચેથી નીકળવા માંડશે. આ રીતે આંતરડામાં લાંબો સમયથી રહેલો મળ સાફ થશે, વાયુનું અનુલોમન થશે. બીજો ઉપાય છે વેગસ નરોને શાંત કરવા માટે અને મગજને તર્પક કફને પૂરું પાડવું જોઈએ. આના માટે સૌથી બેસ્ટ ઉપાય આયુર્વેદમાં કહે છે સ્નેહનમ એટલે શું? રોજ તલના તેલની માલિશ કરો, માથામાં રોજ તેલ નાખો, નાકમાં ગાયના ઘીના ટીપા નાખો, તમારા ખોરાકમાં ગાયના ઘીનું સેવન વધારો. આ બધા જ ઉપાયોથી જેમ જેમ સ્નેહન થશે, તમારી પાચન શક્તિ જેમ જેમ ઘીને પચાવવાનું શરૂ કરશે એમ અનેક પ્રકારના ફાયદા થતા જશે. અને જે વાયુ મગજમાં પહોંચ્યો છે કે હૃદય પાસે પહોંચે છે એ શાંત થશે, વાયુ નીચે ઉતરશે અને તમારી વેગસ નરો શાંત થશે, તર્પક કફની ચિકાશ ફરીથી બનશે અને તમારા શરીરમાં સેરેટોનિન નામનો હેપી એન્ઝાઇમ ફરીથી બનવા લાગશે. ઉપાય નંબર 3, ભોજનના નિયમોનું પાલન કરો. મિત્રો, આ સાથે ખાસ જરૂરી વાત તો એ છે કે તમે વાયુકારક ખોરાક ન લો, રાત્રે વહેલા જમી લો. ઘણા લોકો રાત્રે ખૂબ મોડા જમતા હોય છે જેને કારણે વાયુનો પ્રકોપ ખૂબ વધી જાય છે. રાત્રે વહેલા જમો, હલકું જમો, તમારી પાચન શક્તિ અનુસાર જમો. જો ખોરાકમાં તમે ધ્યાન રાખશો તો ઓટોમેટિકલી ખોરાકમાંથી રોજનો રોજ જે વાયુ બને છે એ શાંત થશે, જેથી આપણે જૂના જામેલા મળને, જૂના વાયુને શરીરમાંથી બહાર કાઢવાનો સારામાં સારો મોકો મળશે. એટલે રાત્રે વહેલા જમો, હલકું જમો, સુપાચ્ય જમો. એટલે મિત્રો ખાસ યાદ રાખો, ઊંધો ગેસ એ કોઈ માનસિક બીમારી નથી, એ કોઈ વિચારવાયુ નથી, એ માત્ર ને માત્ર તમારી પાચનને લગતી બીમારી છે. અને જેમ જેમ તમે પાચનને સુધારશો એમ આમાં ફાયદો થતો જશે. આ બધા જ ઉપાયો તમે કરતા હો છતાં પણ જો તમારું શરીર વ્યવસ્થિત રીતે રિકવર ન થતું હોય તો ખરેખર તમારે આયુર્વેદની બસ્તીકર્મ એટલે કે પંચકર્મની ચિકિત્સાની જરૂર છે. એટલે તમે અમારો સંપર્ક કરી શકો છો. આમાં શિરોધારા, બસ્તી ચિકિત્સા અને નસ્ય આ 3 વસ્તુ વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો પંચકર્મની આ સારવારથી ઊંધો ગેસ એટલે ઉદાવર્ત નામનો રોગ ખૂબ સરસ રીતે દૂર થઈ જાય છે અને અનેક રીતે ફાયદાઓ થતા જોવા મળે છે. એટલે આમાં માનસિકની ગોળીઓ, એસિડિટીની ગોળીઓ, લિક્વિડ એ બધું લેવા કરતાં આયુર્વેદને અપનાવીએ, કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર.
સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો.